બાપા સીતારામ સર્વ ખેડૂત મિત્રોને પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો કૃષિ માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ જે યુટ્યુબ ચેનલમાં જઈને જે યુટ્યુબનું જે બટન છે એને દબો અને જે એમાં લખો પાયલ એગ્રો એજન્સી તથા પાયલ પરિવાર મોવા તળાજા। જે ખેડૂત મિત્રોને લખતા ન આવડતું હોય તો ઉપર જે માઇકનું જે નિશાન છે એને દબો અને બોલો પાયલ એગ્રો એજન્સી તથા પાયલ પરિવાર મોવા તળાજા એટલે આપણી યુટ્યુબ ચેનલ મિત્રો બતાડે છે। જ્યાં સબસ્ક્રાઇબ નું જે મિત્રો બટન છે જે ઘણા ખેડૂત મિત્રોના મોબાઈલમાં લાલ કલરનું કાળા કલરનું કે સફેદ કલરનું હોય એને દબો અને જે બાજુમાં જે બેલ છે જે ઉપર બેલ ઉપર જે બે લીટા છે એને દબો એટલે જ્યારે પણ અમે વિડીયો મૂકી તે સર્વપ્રથમ મિત્રો વિડીયો તમારા મોબાઈલમાં તમને મળી રહે। મિત્રો આજે આપણે સૌ જાણીએ છીએ કે 2025માં કપાસનું વાવેતર ખૂબ જ સારું થવા જઈ રહ્યું છે। તો આ સમયમાં આપણે સૌ જાણીએ છીએ કે 4-5 વર્ષથી જે કપાસની ડિમાન્ડ ખૂબ જ છે અને જે 2022 2023 કે 2024માં ઘણા ખેડૂત મિત્રોને બિયારણ મળતું નહોતું। જે નાથ બાયોજીન્સ કંપનીનું જે સંકેત વેરાયટી આવે છે મિત્રો આપણે ખૂબ જ જાણીએ ખૂબ જ બાર ગામના ખેડૂત મિત્રોના ફોન આવતા કે ભાઈ અમારે જીસુભાઈ અમારે નાથ કંપનીનું સંકેત જોવે છે કે ઘણી ફેર અમારા પાયલ કૃષિ મોલમાં મગનભાઈને ફોન કરતા કે ભાઈ અમારે નાથ કંપનીનો સંકેત જોવે છે। તો ઘણા ખેડૂત મિત્રો નિરાશી પાછા જતા કારણ કે બહુ ખૂબ જ શોર્ટેજ હતી। તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે નાથ કંપનીનું સંકેત વેરાયટી માર્કેટ અંદર નંબર 1 વેચાતી પ્રોડક્ટ હોય અને નંબર 1 ઉપર સેલ ઉપર હોય અને સૌથી વધારે ઉત્પાદન આપતી જાત હોય તો એ નાથ કંપનીનું સંકેત વેરાયટી છે। મિત્રો આજે નાથ કંપનીના સાહેબ નાથ બાયોજીન્સ કંપનીના સાહેબ આપણી વચ્ચે સેલ્સ ઓફિસર સાહેબ રમેશભાઈ મેર આપણી વચ્ચે છે મિત્રો અને આપણા ખેડૂત મિત્રોને એક સંવાદ કરવાનો આપણે લાભ આપ્યો છે। તો એ બદલ હું રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું। રમેશભાઈ તમારો અમારા જે પાયલ એગ્રો એજન્સી તરફથી મિત્રો આજે આપણે રમેશભાઈ સંવાદ કરશું મેર સાહેબ હારે કે જે કપાસની વેરાયટીમાં જે નાથ બાયોજીન્સ કંપનીની 5 વેરાયટી જે આવે છે નાથ કંપનીનું સંકેત વેરાયટી આવે છે નાથનું પ્રોફિટ પ્લસ વેરાયટી આવે છે નાથ કંપનીનું જમ્બો વેરાયટી આવે છે નાથ કંપનીનું જલવા નામની વેરાયટી આવે છે અને નાથ કંપનીનું રાણા 900 નામની વેરાયટી। આ 5 વેરાયટી છે એની શું ખાસિયત છે એમાં સૌથી વધારે કેમ ઉત્પાદન આપણને મળી રહે તો એની માટેનું નાથ બાયોજીન્સ કંપનીને કપાસની જે 5 વેરાયટી જે પ્રચલિત જાતો આવે છે પ્લસ શાકભાજી બિયારણમાં ખૂબ જ મોટી રેન્જ આવે છે અને જે આપણે અમેરિકન મકાઈ જે એમાં સૌથી વધારે બ્રાન્ડ વેરાયટી હોય તો જેમ્સ નામની જે વેરાયટી આવે છે તો એની સંપૂર્ણ માહિતી આપણે રમેશભાઈ આપશે અને પ્લસ જે ડુંગળીના ઘાવરિયા બીમાં જે ગયા વર્ષે કંપની લોન્ચ વેરાયટી કરી છે 1067 નામની જે વેરાયટી લોન્ચ કરી છે અને ખૂબ જ લાલ વેરાયટીમાં સૌથી વધારે ડુંગળીમાં ઉત્પાદનમાં સૌથી વધારે ઉત્પાદન આપતી જાત હોય તો એની સંપૂર્ણ માહિતી આપણા રમેશભાઈ મેર સાહેબને આપણે સંવાદ કરીએ। સાહેબને કહી કે તમારું નામ તમારો મોબાઈલ નંબર અમારા સર્વ ખેડૂત મિત્રોને શેર કરો જેથી કરીને અમારા કાંઈ પણ ખેડૂત મિત્રોને કાંઈ પ્રશ્ન પૂછવો હોય તો તમને ડાયરેક્ટ તમારો કોન્ટેક્ટ કરી શકે। રમેશભાઈ બાપા સીતારામ સારું સાહેબ સાહેબ હવે સાહેબ તમારો અમારા ખેડૂત મિત્રોને તમારું નામ ને મોબાઈલ નંબર આપજો। મારું નામ છે મેં રમેશભાઈ હું હેડક્વાર્ટર ગરડાથી આવું છું। નાથ શેડમાં છેલ્લા 2-3 વર્ષથી કામ કરું છું અને ભાવનગર અને બોટાદ 2 ટેરેટરી જોઉં છું। હવે આપણે નાથ સંકેત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ મગનભાઈ જયસુખભાઈ સાહેબ આ નાથ સંકેત વેરાયટી છે જે ખૂબ જ અમને ખ્યાલ છે કે ખેડૂત ખૂબ જ ડિમાન્ડ ખેડૂત તરફથી જે નાથ સંકેત જે વેરાયટી આવે છે જે 11 નામની જે વેરાયટી આવે છે NBC 11 નામની વેરાયટી આવે છે તો નાથ સંકેત કંપનીની જે વેરાયટી છે તો આ કેટલા દિવસે પાકતી જાત છે આનું છોડ ઘેરાવ કેવો છોડનો ઘેરાવ કેવો થાય છે મધ્યમ પાકતી જાત છે કે પીએચ પાકતી જાત બિન પીએચ જાત તો એની સંપૂર્ણ માહિતી અમારા ખેડૂત મિત્રોને આપો। હવે નાથ સંકેત વિશે હું ખેડૂત મિત્રો તમને વાત કરીશ કે નાથ સંકેત તો ખીલામૂળ છે જયસુખભાઈ ઊંડા ખીલામૂળની વસ્તુ છે જેના કારણે સુકારાનો પ્રશ્ન આવો થાય। અમારી જમીનમાં સાહેબ વધારે સુકારાનો પ્રશ્ન વધારે રહેતો હોય એની માટે ઊભા છોડ ઉકાઈ જાય તો એની માટે બેસ્ટ વેરાયટી ગણો તો નાથ સંકેત છે। હવે ત્યારે આને આપણા પાકવાના દિવસો ગણશો તો 180 દિવસે આનો પાકવાનો 180 દિવસે પાકી જાય છે। અને તો પીચની વેરાયટી છે ને હા પીચ વાળી ફૂલ પાણી હોય તો જ આ ખેડૂતને વાવવું બિન પીચમાં વાવવું નહીં આ ખાસ ભલામણ છે। પછી જો તો આપણામાં મધ્યમ ગાંઠનું જીંડવું મધ્યમ બોલ આપણે જીંડવું કહીએ છીએ કે મધ્યમ ગાંઠનું જીંડવું થશે। ત્યાર પછી આને આપણે તમે કહો છો ટૂંકી ઘડી ટૂંકી સિરીઝ એટલે તમે જોવો તો બાજુમાં સિરીઝ બંધ તો ટૂંકી ઘડીએ તમને આમાં સિરીઝ જોવા મળશે અને 180 દિવસની આ વેરાયટી છે। હવે આ છે આપણે આમાં તમે જોવો તો શિષ્યા પ્રકારની જીવાત
કથીરી રોગચાળો હાવ બિલકુલ નહીવત જેવો રોગચાળો આમાં લાસ્ટ તમને જોવા જ નહીં મળે કે સુસ્યા લાગ્યા છે, કથીરી લાગ્યા છે. તેમાં તમે ખેડૂતને એવરેજ તમે જોવો તો બીજા વેરાયટી કરતાં આમાં તમારે એવરેજ 1-2 છંટકાવ બચી જતા હોય છે, જેથી ખેડૂતને ઘણો પણ ફાયદો એવો થાય છે. તો અમારી પણ એવી ખાસ ભલામણ છે કે નાથ કંપનીએ આ વેરાયટી કાઢી છે તો બધા ખેડૂતને 5-5 પેકેટ ગયા વર્ષે નહોતું તમને અવેલેબલ કરી શક્યા, પણ આ વર્ષે જો માર્કેટમાં તમને મળ્યું છે તો જયસુખભાઈ પાસે આવી પાયલ એગ્રો એજન્સીમાંથી તમે આ વેરાયટી લઈ શકો છો. હવે આ થઈ આપણે સંકેત વિશેની વાત. હવે આની વિશે પછી જયસુખભાઈ આપણે વાત કરીશું. જયસુખભાઈ આપણે આ રીતની વેરાયટીની વાત થઈ ગઈ છે, હવે બોલો બીજું. સાહેબ આજે તમે વાત કરી કે આમાં સુસ્યા પ્રકારની જીવા હાવ ઓછી આવે છે નાથ સંકેત વેરાયટી, તો આનું જે પાંદરું છે એકદમ આછી રૂવાટી વાળું આવતું છે. આછી રૂવાટી વાળું પાંદરું, એકદમ આછી રૂવાટી. અને આનો જે છોડની ઊંચાઈ હાઈટ આનો ઘેરાવ કે વડલા ટાઈપનો વેરાયટી થાય છે. વડલા ટાઈપની ઘેરાવદાર વડલો છે. વડલા ટાઈપની વેરાયટી તમે આમ જોવો તો ઘેરાવદાર છોડ થાય, એકદમ છોડ ઘેરાવદાર છોડ. અને બીજા નંબરમાં કે આનું પાટલું તમારે 6x18 રાખવું પડશે. 6x18 રાખવું પડશે. 6x18 રાખો તો જ સંકેત કરવાની, સંકેતની ભલામણ નહીં કરવાની. મિત્રો આપણે જે આની જે 16 ગુઠા વીઘામાં જેને આપણે સા પાડતા હોય તો 6x18 નો સા રાખવાથી આપણે સૌથી વધારે ઉત્પાદન મળી રહે. સાહેબે જે આપણે વાત કરી છે ઘડી એકદમ ટૂંકી છે. જીનવા સૌથી વધારે ડબલ જીનવા બેસવાની શક્યતા, સૌથી વધારે ઉત્પાદન આપવાની શક્યતા હોય તો નાથ બાયોજીન કંપનીનું સંકેત વેરાયટી મિત્રો છે. હવે બીજા નંબરની આપણે વાત કરી. સાહેબ તમે સંકેત કપા વિશે તો ખૂબ જ સારી માહિતી આપી છે. હવે તમારું જે રાણા 900 વેરાયટી આવે છે, રાણા 900 જે ગયા વર્ષે ઘણા ખેડૂત મિત્રો કર્યું હતું, ખૂબ જ સારી વેરાયટી થઈ હતી. તો અમારા ખેડૂત મિત્રોને રાણા 900 વેરાયટી, જે રાણા 900 વેરાયટી છે એની ખાસિયત શું છે? ટૂંકી ઘડીનું છે કે ઊંડા ખીલામૂળની વેરાયટી છે. એમાં એક પેશીમાં કેટલા જીનવા, એક પેશીમાં કેટલા કપાસી આવે છે, તો એની સંપૂર્ણ માહિતી અમે રાણા 900 વેરાયટી આવે તો એની પણ અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો. થેન્ક યુ જયસુખભાઈ. રાણા વિશે તમને વાત કરું, રાણા 900 વેરાયટી છે, ખીલામૂળની વેરાયટી છે, ઊંડા ખીલામૂળની વેરાયટી, ખીલામૂળની વેરાયટી છે. ત્યાર પછી આ તમે બીજા નંબરે જોઈશો તો ટૂંકી ઘડીએ ઝીંડવું છે, ઘડી એકદમ ટૂંકી છે, અને મધ્યમ ગાઢનું ઝીંડવું છે. તે વજનમાં પણ સારું છે, અને આમાં 30% ઝીંડવા એવા આવશે જે 5 પેશીના શરૂઆતમાં આવશે. શરૂઆતમાં 5 પેશીના ઝીંડવા મેન એનો પોઈન્ટ તમે ગણશો રાણામાં તો શરૂઆતના જે ઝીંડવા આવશે 5 પેશીના આવશે. ખૂબ જ સારી એટલે એવરેજમાં તમે જોવો તો વિગોટી આપણે દિવાળી પર જો અમુક ખેડૂતને કાઢવું હોય તો આ વેરાયટીમાં તાકાત એવી છે કે તાત્કાલિક ઝીંડવા આપી, વજન આપી, વિનાટથી પૂરું માવજતથી અને ખેડૂતને જોવી એટલા મણિક આપી આ વેરાયટી નીકળી જાય. સર જે રાણા વેરાયટી 900 વેરાયટી છે, તમે જે કહ્યું શરૂઆતની અવસ્થામાં જે 5 પેશીનું ઝીંડું આવે છે, તો એક પેશીમાં કેટલા કપાસિયા અંદર આવે? 8 થી 9 કપાસિયા. તો વજનમાં બેસ્ટ. વજનમાં તમે જોવો તો માર્કેટમાં એક આવે વજનમાં બેસ્ટ. અને આના પાકવાના દિવસો કેટલા છે? આના પાકવાના દિવસો 150 દિવસ. 150 દિવસ. અને પિયત અને બિન પિયતમાં બંનેમાં જ વેરાયટી ચાલશે? મધ્યમ પિયતમાં ચાલશે અને પિયતમાં ચાલશે. પિયતમાં ચાલશે. હા, મધ્યમ પાણી ઘણા ખેડૂત છે તો પણ આ વેરાયટી. અમારા ઘણા ખેડૂત મિત્રોને દિવાળી પછી 4-5 પાણ કે 2-3 પાણ પાવો હોય તો એમાં ચાલે. આ વેરાયટી બેસ્ટમાં બેસ્ટ રહે. ખેડૂતને બધા કરતા હાઈસ્ટમાં ઉત્પાદન આપતી રહે રાણા 900. ખૂબ સાહેબ રાણા 900 વેરાયટી તમે વિશે જે વાત કરી છે, તો જે તમારી વેરાયટી જમ્બો આવે છે, જમ્બો 303, જે માર્કેટ અંદર તો ખૂબ જ મોટા જીનોની વેરાયટી આવે છે, પણ આ સુધી મેં એવી એક વેરાયટી એવી તમે તમારી જે નાથ કંપનીનું જે બાયો જમ્બો 303 નામની જે વેરાયટી આવે, નાથ બાયોજીન્સ કંપની જમ્બો 300, આ એકમાત્ર એ વેરાયટી અમે જોઈ છે. ગયા વર્ષે ઘણા ખેડૂત મિત્રો કરી તો ખેડૂત મિત્રો કહેતા જયસુભાઈ મીટિંગ કરો અમારી વાડીએ, પણ ટાઈમના અભાવ અમે મીટિંગ, તમારા ટાઈમના અભાવ અમારા ટાઈમના અભાવ મીટિંગ ન થઈ શક્ય, ન બની. પણ ઘણા ખેડૂત મિત્રો આવીને કહેતા કે જયસુભાઈ આ સુધી મેં એવી માર્કેટમાં વેરાયટી જોઈ છે જમ્બો કે જેનું ઝીંડું મોટું છે પણ એની ઘડી એકદમ ટૂંકી છે. નકર આ સુધી માર્કેટમાં ઘણી વેરાયટી માર્કેટમાં આવી પણ જેની ઝીંડું મોટું હોય પણ એની ઘડી લાંબી હોય. આ એકમાત્ર વેરાયટી કે જમ્બો 303 વેરાયટી, તો એની ખાસિયત શું છે? આ પિયત બિન પિયતમાં ચાલે તો એની સંપૂર્ણ માહિતી અમારા ખેડૂત મિત્રોને આપો. થેન્ક યુ જયસુભાઈ. પહેલા તો આપણે વાત કરીશું તો પાણીવાળી વેરાયટી છે, ખૂબ જ હા 160 દિવસની વેરાયટી છે, ખીલા મૂળ છે, મોટું ઝીંડવું છે, રોગચાળો રોગ પ્રતિકારક શક્તિ એમાં વધુ છે, રોગચાળો ઓછો લાગશે. હવે બીજા નંબરમાં તમે વાત કરી એમ કે ઝીંડવું જેનું મોટું હોય એ સીઝ લાંબી હોય છે, તો આમાં એક પ્લસ પોઈન્ટ એવું રહે કે ઝીંડવું મોટું ટૂંકી ઘડીએ છે, જે બીજી વેરાયટી તમને ઓછું જોવા મળે. ઓવરઓલમાં માર્કેટમાં ગમે તમે જોવો તો બીજી વેરાયટીમાં આ વસ્તુ નહીં જોવા મળે. જે આપણે ક્રેનથી ઉપાડેલું છે મોટું ઝીંડવું, તેમ ઝીંડવાનો આકાર મોટો છે, અને એવરેજ તમે વિગોટી વજનમાં ગણશો તો હાઈસમાં વજન આપશે તમને. અને રોગચાળો હાવ તમારે બિલકુલ નહીવત એમ કહો તો રોગચાળો નથી લાગતો તો આ વેરાયટીમાં ચાલશે. તમારા વેટમાં તમારા વિસ્તારમાં સુટેબલ વેરાયટી એટલે જમ્બો 303.
ખૂબ ખૂબ આભાર સાહેબ. અને જે તમારી ચોથા નંબરની વેરાયટી પ્રોફિટ પ્લસ નામની જે વેરાયટી આવે છે, જેનું નામ જ છે પ્રોફિટ, કે સૌથી વધારે ઉત્પાદન આપતી જાત અને વધારે ખેડૂત માટે તમે જે નામ રાખ્યું પ્રોફિટ પ્લસ નામની વેરાયટી, જે બિનપિયત જાત છે અને ઉતાવળી જાત છે, તો આની ખાસિયત વિશે પણ અમને વાત થોડી કરો. હવે જસુભાઈ તમને આની વિશે વાત કરું તો આ આપણે બિનપીલ વેરાયટી છે. પ્રોફિટ પ્લસ એટલે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી જાત એટલે પ્રોફિટ પ્લસ. તો ખેડૂતને પ્રોફિટ કરતી વેરાયટી. તો આ જોવો તો ખીલામૂળ વેરાયટી છે, આ ઉભળી જાત છે. અને તમે જોવો તો આનું જીડવું મધ્યમ છે, રોગ પ્રતિકાર શક્તિ વધુ છે. અને તમે જોવો તો એવરેજ તમે સુસ્યા પ્રકારની જીવાત કે ગુલાબીનો એટેક આમાં તમને હાવ ઓછો જોવા મળશે. અને હાવ ખીલામૂળ વેરાયટી છે. ખીલામૂળ વેરાયટી અને ઉભળી વેરાયટી હોય એમાં સૂર્યના કિરણ આરપાર હોવાથી આમાં ગુલાબીનો પ્રશ્ન હાવ ઓછો જોવા મળશે. જે વિણાણમાં પણ સરળ રહે. જો વિણાણ સરળ હશે તો ખેડૂતને મજૂરી ખર્ચો ઓછો લાગે, લેબર ખર્ચો ઓછો લાગે, અને ત્યાર પછી મજૂરી ખર્ચ હાવ ઓછો લાગે. વિણાણમાં સરળ એટલે તમારે વીણશો એટલે પોતાથી આવતું રહે. એટલે ખેડૂતને તમને આમાં વધુ પ્રોફિટ આપતી જાય. અને આ વર્ષે જે લોકો એમ થાય કે દિવાળી પર પાક બારે કરવો છે, બીજું વાવેતર કરવું છે, તો એની માટે બેસ્ટમાં બેસ્ટ વેરાયટી પ્રોફિટ પ્લસ નાથે કાઢી છે. જે આ વખતે તમે ખેડૂત અપનાવજો અને ત્યાર પછી વાવજો અને વાવી ત્યાર પછી ખુદનો અનુભવ જયસુભાઈ અમને શેર કરજો કે વેરાયટી કેવી રહી. જયસુભાઈ પ્રોફિટ પ્લસ. સાહેબ તમે જે પાંચમી વેરાયટી, આપણે જે છેલ્લી વેરાયટી છે જલવા, જેને તમે નાથ સંકેતની સરખામણી કરી શકો, તો એ ટાઈપની જે જલવા વેરાયટી છે, પિયત વેરાયટી, મોડી પાકતી લેટ વેરાયટી છે, તો આની ખાસિયત પણ વિશે વાત કરો. અને આના અને સંકેતના જે કેરેક્ટર જે મળતા આવે છે, જેના બેના જીન્સ મળતા આવે છે, તો આની વિશે પણ જલવા વિશે પણ અમે થોડીક વાત કરી ગયો, તો જેથી અમારા ખેડૂત મિત્રોને માહિતી મળી રહી. થેન્ક યુ જયસુભાઈ. હવે આપણે જલવા એટલે અમે તો એમ કહીએ છીએ સંકેતની બેન, સંકેતની નાની બેન એને આપણે જલવા કહીએ છીએ. જો તમે જોવો તો આમાં પણ 70 આપેલું છે, ટૂંકી ઘડી. આ ખીલામૂળ વેરાયટી છે, 180 દિવસની વેરાયટી છે. આમાં તમે રોગચાળ સુસ્યા પ્રકારની જીવાત ઓછી લાગશે, કથેરી ઓછી લાગશે. અને તમે ટૂંકી ઘડીએ ઝીંડવું મધ્યમ ઘાટનું છે, જેથી આમાં સુસ્યા રોગચાળો ઓછો. એવરેજ તમે જોવો તો ખર્ચો બીજી વેરાયટી કરતા આમાં ઓછો લાગશે. આ સંકેતની બેન એટલે સંકેતની બેન જ ગણજો તમે. ખૂબ ખૂબ રમેશભાઈ તમારો આભાર. અને તમારે જે નાથ બાયોજીન્સ કંપની જે વેજીટેબલ બનાવે છે, ભીંડો બનાવે છે, દૂધી બનાવે છે, તુરિયા બનાવે છે, કોબી બનાવે છે, ફુલાવર બનાવે, ઘણી રેન્જ બનાવે છે, એમાં ખૂબ જ વેરાયટી સારી આવે છે. તો જે બકાલો ખેડૂત મિત્રો કરતા હોય તો એમાં નવા રિચેસ વેરાયટી છે, તો એની થોડીક માહિતી આપો. ખાલી તમારે સામાન્ય ટૂંકમાં, કારણ કે વિડીયો બહુ પછી લાંબો મોટો થઈ જાય, તો સામાન્ય માહિતી આપી. આપણે નાથ કંપની વેજીટેબલ ટોટલ પ્રકારના બનાવે છે જયસુભાઈ. ત્યાર પછી આપણે એક સ્વીટ કોર્ન આવે છે, તે સ્વીટ કોર્ન મકાઈમાં અમેરિકન મકાઈ. અમારે સાહેબ અમેરિકન મકાઈ ની વાત કરીએ કે અમેરિકન મકાઈ અમારે જે બગદાણા બાજુમાં બાપાસારામનું ધામ છે, મા મોગલમાનું ધામ છે, ઊંચા કોટડા વે તો મા ચામુંડમાનું ધામ છે. તો આ બધા તીર્થ ક્ષેત્રમાં સૌથી મકાઈ જે ખાવા માટે ચોમાસુમાં જે સૌથી એકદમ મીઠાશ સૌથી વધારે આવતી હોય, તળાજા તાલુકે કે ભાવનગર જિલ્લામાં સૌથી મકાઈનું વાવેતર ખૂબ જ સારું વાવેતર થાય છે. તો એમાં ખેડૂત મિત્રોને વધારે માર્કેટમાં બજાર ભાવ મળી રહે, જેની ટીડીએસ, જેની ખાવાની ક્ષમતા, ટૂંકમાં જે આપણે સ્વાદ જેનો મકાઈનો સૌથી સારો હતો, એકદમ ગેળો, એકદમ મીઠો આવતો હોય, તો એ વેરાયટીની જેમ્સ વેરાયટી જે ગયા વર્ષે તમે અમને 5 પેટી આપી હતી, ખૂબ જ સારા અમને પરિણામ, ખૂબ જ ખેડૂતે વખાણ કર્યા છે. પણ આ વર્ષે તમે અમને માલ નતો આપ્યો. હમણાં ફેબ્રુઆરીમાં, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ તમે માલ નથી આપ્યો. તો હવે જે ખેડૂત મિત્રોને જે કરવું છે, તો આ વેરાયટી અમારા ખેડૂત મિત્રોને જે બીજી વેરાયટી કરે છે, તો એની બાજુમાં કરવાથી શું ફાયદો થાય? હવે તમારી મનપસંદ કોઈ બી વેરાયટી છે એની તમે બાજુમાં અમારા વિશ્વાસે 1 થી 2 પેકેટ તમે લગાવો, એટલે તમને એમાં આમાં તમે કમ્પેરિઝન કરજો. એટલે એવરેજ તમે જોવો તો ખાવામાં મીઠી, પછી તમે આનાથી 1 થી 2 ડોલરની ક્ષમતા છે તે સ્વીટ કોર્નમાં. અને તમે એવરેજ તમે ગણો, આપણે આ ગયા વર્ષે ખેડૂત એમ કહેતા હતા સ્વીટ કોર્ન તમારી એટલે બેસ્ટમાં બેસ્ટ સ્વીટ કોર્ન છે, બહુ સારા. અને ગયા વર્ષે આપણે મીટિંગ ફાર્મરની હતી, પણ આપણે મીટિંગ કરીએ ક્યાં નહોતા, એટલે માર્કેટિંગ થઈ ગયું નહોતું. પણ આ વખતે મારી એવી ભલામણ છે, મારી ખુદની ભલામણ છે, 1-2 પેકેટને તમે ટ્રાયલ મારજો અને તમે પછી ખુદ અનુભવ કરીને અમને ખુદને કહેજો કે વેરાયટી કેવી છે. સાહેબ અમે એક તમારા નાથ બાયોજીન્સ કંપની રમેશભાઈ મેર સાહેબ, તમારું અમે એક જોઈએ કે આ વર્ષે તમે ડુંગળીનું બિયારણ આપ્યું 1067 નામની જે વેરાયટી આવી, 1067 1067, જે આ વર્ષે જે નાથ કંપનીની જે વેરાયટી આપી ડુંગળીની, તમારી માટે નવું હતું, અમારી માટે નવું હતું. પણ આ વર્ષે અમે જેટલું ડુંગળીનું ઘાવરિયું બી આપ્યું છે, તો ખેડૂત મિત્રો ખૂબ જ સક્સેસફુલ ઉતર્યું હોય. અને કોઈ પણ વેરાયટી બાજુમાં આપી તો એમાં નંબરનું વેરાયટી હોય તો 1067 નામની વેરાયટી ખૂબ જ સારામાં સારી વેરાયટી, ખૂબ જ સારું ઉત્પાદન મળ્યું. તો અમારે અહીંયા જે ઘાવરિયું બી થાય છે, જે નાથ કંપની ઘાવરિયા બી અમારે પુષ્કળ વેરાયટી થાય છે,
તો એમાં જે લાલમાં સૌથી સારામાં સારી જાત આવતી હોય મિત્રો તો નાથ કંપનીનું 1067 નામની વેરાયટી મેં ખુદ વેચી છે. ખૂબ જ મેં સારામાં સારા ખેડૂત મિત્રોને પરિણામ મળ્યા છે. તો બધા ખેડૂત મિત્રોને ભલામણ છે કે 2025માં નાથ કંપનીનું નાથ બાયો જીન્સ કંપનીનું જ્યારે પણ નવું બિયારણ ડુંગળીનું આવે તો વહેલા તે પહેલા મિત્રો મેળવી લેજો. ગયા વર્ષે આપણે 3000 4000 કિલો વેચ્યું હા. તો એમાં આપણે સૌથી સારામાં સારા રિઝલ્ટ સક્સેસફુલ રિઝલ્ટ મળ્યા છે. તો આવતા 2025માં જે પણ ખેડૂત મિત્રોને કરવાની ઈચ્છા હોય તો વહેલા તે મિત્રો મેળવી લેજો. રમેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અમારા જે યુટ્યુબ ચેનલમાં તમે આજે જોડાયા છે, અમારી જે વાતનો સવાલ જે કર્યો છે એ બદલ અમારા ખેડૂત મિત્રો વતી અને પાયલ પરિવાર વતી તમારો ખૂબ ખૂબ આભાર માનું છે. બાપા સીતારામ સાહેબ.